નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પિસ્તોલ સાથે નામચીન યુવકની ધરપકડ. ડ્રગ્સ પેડલરના પુત્રએ બંદૂક સાચવવા આપી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સામે રટણ. આરોપી 2 વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે. રાજકોટ શહેરમાં વધુ એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના માયાણીનગર મેઇન રોડ પર વિશ્વાસનગર આવાસ યોજના ક્વાર્ટરમાં ભાડેથી રહેતા નામચીન શખ્સ વિપુલ પ્રવીણભાઈ બગથરિયા ઉંમર વર્ષ 30ને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ ડગ પેડલર સુધાનો પુત્ર હિતેશ સુનિલ ધામેલિયા પોતાને મારામારી થતાં આ ગેરકાયદેસર હથિયાર સાચવવા માટે આપી ગયાનું આરોપી દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે માયાણીનગર મેઇન રોડ પર વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં ભાડેથી રહેતા નામચીન શખ્સ વિપુલ પ્રવીણભાઈ બગથરિયા ઉંમર વર્ષ 30ને તેના ક્વાર્ટરમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર હથિયાર અંગે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેના મિત્ર એવા નામચીન ડગ પેડલર સુધા ધામેલિયાના પુત્ર હિતેશ ધામેલિયાને મારામારી થતાં તેને આ હથિયાર સાચવવા માટે આપ્યું હતું. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે અને હથિયાર રાખવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે જાણવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટ શહેર જિલ્લામાં 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન, જાહેરનામા ભંગ, કાવતરું રચવું, મારામારી, આર્મ્સ એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિત ગુનાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આરોપી અગાઉ 2 વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ હથિયાર મિત્ર હિતેશે આપ્યું હોવાનું કબૂલાત આપતા પોલીસે હિતેશની શોધખોળ હાથ ધરી છે. જે હિતેશ ધામેલિયા વિરુદ્ધ પણ NDPS સહિત 2 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે જ મુકેશભાઈ વાઢેર ઉંમર વર્ષ 26 નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ ધામેલિયા, મયુર ધામેલિયા, સુધા ધામેલિયા અને જીતેન્દ્ર ઉર્ફે પ્રદીપ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કારણ કે ગત 13/2/2025ના મેટોડા GIDC પોલીસ મથકમાં તે હત્યાના ગુનામાં પકડાયેલ હતો, જેથી તેની અટકાયત થઈ હતી. બીજા દિવસે 14/2/25ના રોજ તેને કોર્ટમાં રજૂ કર્યો. ત્યારે કોર્ટમાં પહેલા માળે આરોપીઓએ તેમની પાસે આવી હત્યાના કેસમાં હિતેશનું નામ કેમ આપ્યું તેમ કહી ગાળો આપી સુધા ધામેલિયાએ ધમકી આપી હતી કે મારા ઉપર NDPSના અનેક કેસ છે, મને કાંઈ ફેર નહીં પડે. હવે તારું નામ પણ MD ડ્રગ્સમાં ખોલાવ્યું છે અને તું અમને ભેગો ન થતો, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ. બાદમાં તે જામીન પર છૂટ્યા બાદ ગત તારીખ 25/2/2025ના રાત્રિના સમયે તેનો મિત્ર હાર્દિક ડોડિયા સાથે ટેલિફોનિક એક્સચેન્જ પાસેની રાધે હોટલ પાસે હતા. ત્યારે મયુર ધામેલિયાનો ફોન આવ્યો હતો અને તને ખોટા કેસમાં ફિટ કરાવી દઈશું તેમ કહી ગાળો આપી કોન્ફરન્સ હોલમાં સુધા ધામેલિયા સહિતના આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવો છે અને એટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવો છે કહી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરિયાદ પછી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.